મિત્રો આપણે આજે જોવાના છે એવી કે માંડવી કઈ રીતે ફોલાય ઓપનરમાં ને આખી પ્રોસેસ દેખાડું. ચાલો આવો. ખેતીવાડીના માસ્ટર માણસ આ બનાવે છે હો ભાઈ. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ બહુ ખાસ છે. આજે આપણે જવાના છે સિંગ ફોલવા માટે ઓપનરમાં આપણા મશીને વાડીએ. તો ચાલો તમને દેખાડું કે આજને સિંગ કઈ રીતે ફોલાય. મિત્રો આપણે આજે જોવાના છે એવી કે માંડવી કઈ રીતે ફોલાય ઓપનરમાં ને આખી પ્રોસેસ દેખાડું. ચાલો આવો. આ ફોફીનો ઢગલો છે પણ આના વિશે હું તમને પાછળ છેલ્લે કહીશ કઈ રીતે હોય, કેમ કે ઓલા પણ જશ ને તો પછી અવાજ એટલો બધો નહીં આવે. ચાલો દૂરથી તમને કેવું પડશે, દૂરથી. કમ ઓન. હવે તમને મારો અવાજ એટલો બધો નહીં આવતો હોય એટલે હું તમને થોડોક નજીક આવીને કહું છું. પહેલી પ્રોસેસ શું હોય, પહેલાં તો આપણે સિંગ લાવ્યા. આમાં સિંગ લાવીને છે ને જો આમાંથી આ ઠલવે છે એ રીતે ઠલવતી જવાની ઉપર, બરોબર. જો ઉપર સિંગ ઠલવાથી હશે, હું તમને ઉપર જઈને દેખાડું. જો આ રીતે સિંગ ઠલવાય, સિંગ જાય આની અંદર. જો રે સિંગ અંદર જાય ને એટલે પછી આ હાલતું હોય ઓપનર ડીઝલથી એકદમ, અને આ રીતે ફરતી સિંગ આવે ને જો આ રીતે દાણા બહાર પડે. દાણાના ફાટા થઈ ગયા હોય તો એ બહાર પડે, સિંગ અલગ પડતી જાય, અલગ ભરતી જવાની. અને આમાંથી જે વેસ્ટેજ ફોફી નીકળે એ અહીંયા ઉડતી જાય. તો આ રીતની કાંઈક પ્રોસેસ હોય આની. મેન આ એન્જિનનો કમાલ છે. એન્જિન જો આ કુલન્ટ છે, ઠંડુ પાણી અંદર ફરતું રહે એટલે એન્જિન કુલ રહે. અને આ એન્જિનની ખાસિયત એ છે કેરોસીનથી હાલે, પેટ્રોલ ડીઝલ ગમે હાલે. હે પિસ્ટન એક જ આવે એમ ને, પણ બળવાળું એન્જિન આવે મોટું. અને ગામડે કોન્સેપ્ટ હાલે કે ધારો કે અમારું આ મશીન છે તો આ મશીન છે ને તો અમારે અહીં મૂકી દેવાનું. લોકો ડીઝલ નાખીને સિંગ ખોલીને વહી જાય. પછી એનું જે આ જો બેકગ્રાઉન્ડમાં જે ફોફી નીકળે છે એ ફોફી અહીંયા રહેવા દેવાની. સમજા આ ફોફી છે ને પછી કોઈ લઈ ન જાય, આ અમારે રાખવાની. અને આ ફોફી પછી અમે વેચી નાખીએ. ધારો કે એટલી ફોફી છે તો એ 50-60 હજારની થાય. આ મશીન ફ્રીમાં હાલે, એ લોકો ડીઝલ નાખીને ફોફી ફોલી નાખે. આ ફોફી વધે એ અમે પછી વેચી દેવી. 50-60 હજારની ફોફી થાય એટલે એ એક બેનિફિટ રહે. આપણા મશીન તો ઘરનું હોય તો પડ્યું જ રહેવાનું છે એટલે એ લોકો યુઝ થાય. બધા ડીઝલના ને એનાય પૈસા લે, પણ આપણે નથી લેતા. આપણે ખાલી ફોફી રાખી લેવી અને એને વેચી નાખી. હા એવરેજ એટલી આપે. અને નવું આપણે હજી એક નવું મશીન લાવવાના છે, એ તૈયાર થાય છે. ઉનાળે જ્યારે આપણી માંડવી વાવશું ને ત્યારે એ મશીન આવશે આખું. એ છે 3 લાખ વાળું કે 3-3.5 લાખ આજુબાજુનું એ મશીન આવશે ને. આનથી મોટું હશે તો એવું કંઈક છે. બાકી તો જો વાડી તો તમે જોઈ જ છે આપણી, મોટું થઈ ગયું છે. ગાય માટે ચારો. ગાય માણસ અને ગાયને બેયને હાલે એવી મકાઈ છે. સાપ નથી કવડી ગયું ને લા ખૂયતું હો તો ઠીક બહુ. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ ફટાકડા ફોડવા માટે. નવરા બેઠા હતા તો મેં કીધું શું કરવું એમ, તો મેં કીધું ચાલો ફટાકડા ફોડીએ આપણે ઓપનરમાં. એટલા બધા જો કાગળિયા વીણી લીધા છે આપણે માવાના. ફટાકડા ફોડવાની મજા આવશે. બાંધી દીધું છે યાર કે ખુલ્લું છે. માવાનો કાગળિયો જ બાંધ્યો. કરતો હાથ ફેરવવાનું હોય ને. ઉભા રે ઉભું રહેવા દે ને એટલે ઓછો ડબલ હતો યાર. તોય ફૂટો કેમ આવું ફૂટશે? હાલો આવાના કાગળિયા વીખવી છે ગાઈસ આપણે. ગેરમાંથી ક્યાંથી નીકળે? આમાં ગેર આવે. કેટલા ગેર આવે યાર આમાં? એકાદો આવતો હોય ફેર બોલો. લ્યો શું થયું? બનાવો છે એમ ને? તઈ હા બનાવ્યો ભાઈ. વાય ભાઈ વાડી સા ઘઉંની આની જમાવટ અલગ થાય. જો ખેતીવાડીના માસ્ટર માણસ આ બનાવે છે હો ભાઈ.
કડક એકદમ. એકદમ કડક. ઓહો. અને આમ જો એને પક્ષીનો અવાજ આવે છે. જુનાગઢ છે, જુનાગઢ થી અહીંયા આવું ને 4-5 ધનજી બાપુ ચા પીવે છે ને આપણે પીવીશું બધાને વ્યવસ્થિત પકડવી પડશે. આવડે આવ્યો ને બસ ગણતી હતી. રેડી કમ્પ્લીટ બની હો ભાઈ. ઘણા ટાઈમ પછી પીધી છે. તને જઈ તો ચા દૂધ પીતો એમ પીવે. અહીંયા થાય છે મૂળા કટ. વિપુલ બાપાએ મૂળા કટ કરવાનું કામ હાથમાં લઈ લીધું છે. અને મોટામાં બનાવે છે ગ્રીન દહીં, આપણું ફેવરેટ. વાહ વાહ વાહ, જામી ગયું હો. એ કઈ સારી વાત ન કહેવાય. ગુવાર તો ખાવું પડે. અમે તો નાના છે, અમને ખબર ન પડે, એટલે તું તો મોટી છો. ભાવ તો શું કામ નથી? ભાવવું છે નહીં, દહીં તો છેલ્લે થોડુંક ઠરવા દો. ના ના, એ પાણી અલગ પડી જાય, એની પદ્ધતિ છે દહીંની. તમને એમ થાય વૈદિક ને ધનંજય મોઢામાંથી ફીણા કેમ આવે છે? તો એવું કઈ ખાધું જ નથી. હવે ધાણા નાખો હારો. દહીં વખાડેલું છે કે ધાણા શાક છે? ધાણા એના લાટ નાખી ગ્રીન દહીંમાં જોઈએ યાર. હવે હલાવો. ખાઈ પી લીધું છે હવે ધીમે ધીમે. અને ઓસરીને એવું ધોવી છે. બેનમાં આવ્યો બેઠા સીધું કામ કર્યું. હા તો ભગવતી નો ખાવાનો બહુ છે મને. આમ સામે જવા દેવાનું છે ઠેર લગી. જો માનીને જોઈ આવું જોઈ લે. અરે તો હા બચપન આવ્યું. મને લ્યા ઝરણાની નીચેથી નીકળજો, પલ્લીસ નહીં. જો કઈ થયું હાલ ધરન હવે તું નીકળ હાલ. અરે ભાઈ જો હવે તો નીકળી જાય ને, હવે તો ઉભો ઉભો નીકળીએ. ભાઈ હાલે ભગવતી આય જલ્દી. મિત્રો મનાલી નાખી દઈ છે તેલ, ક્યારની માલિશ કરે છે. તે મને યાદ આવ્યું કરે યાર વ્લોગ તો એન્ડ કરવાનું જ બાકી છે. તો મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. કરતો ધનંજય. સારો ચાલો બાય બાય. મજા આવી વ્લોગમાં? મજા આવી મજા? તો આ નીચે ઓલી લાઈક દબાઈ દો. આમ ખાલી આમ જ કરવાનું પડે, આમ લાઈક દબાઈ દેવાનું. હા હવે રેડી. સારું હાલો મળવી દઈ.